તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર. બોલો કષ્ટભંજન દેવની જય. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું છું ધવલ પરમાર. તો અત્યારે વાગ્યા છે રાતના 12 અને આજે છે મમ્મીનો બર્થડે. ના બધા લોકો બેન ને ભાણી ને બધે જીજાજીને વિશ કરવા પહોંચી ગયા છે રાત્રે 12 વાગે. મમ્મીને સરપ્રાઈઝ આપી છે આપણે. તો હવે આપણે મમ્મી ક્યાં ગયા? મમ્મી ગયા શેર ખાવા. હાલો હવે બર્થડે ગર્લની એન્ટ્રી થઈ. હો ભાઈ, હા ભાઈ, આ બર્થડે ગર્લ આવી ગયા. બર્થડે ગર્લ કેક કટ કરી રહ્યા છે. તો કેવું લાગ્યું મમ્મી આ સરપ્રાઈઝ મળીને? કેવું લાગ્યું? વાત જ પૂછમાં. આનો શું તને હવે કહું? હવે આ ગિફ્ટ તો લઈ લે. એવું છે? આટલું બધું આવવાનું જાણે મને કે મને. હા, આટલે જ અજવાળું કરી દીધું. તો હવે ગિફ્ટ પણ મળી ગઈ છે મમ્મીને. હવે અમે અર્લી મોર્નિંગ જાશું સાળંગપુર. એટલે બધાને વહેલું ઉઠવાનું છે. એટલે 4 વાગે ઉઠવાનું એ. હા, બસમાં જવાનું. એટલે હવે અમે મોર્નિંગમાં મળીશું મિત્રો સાળંગપુરમાં. તબ તક આપ ચેનલ को सब्सक्राइब कर लेना. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ટાઈમ થયું છે અત્યારે 6 o'clock અને અમે જઈ રહ્યા છીએ સાળંગપુર. અને હજી બસ આવી નથી. બસનો વેઇટ કરી અત્યારે અમે વહેલી મોર્નિંગ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર. બોલો કષ્ટભંજન દેવની જય. અત્યારે બધા ફોટો પાડવામાં અને વિડીયો કરવામાં વ્યસ્ત છે. આ છે મારી ભાણી. હાય, શું મજા આવી? બહુ મજા આવી, બહુ જ. બસમાં મજા આવી ને? બહુ ગરમી બહુ લાગી, તાપમાન બહુ લાગ્યું. તો હવે ફોટોશૂટ ને એવું કરીને આપણે જાય છીએ મંદિરે દર્શન કરવા દાદાના. તો હવે મિત્રો ફાઇનલી દર્શન થઈ ગયા છે દાદાના. પ્રસાદ લેવાઈ ગયો છે. બધાને તડકો લાગી. કેવો તડકો લાગી ગયો મિત્રો? બધાને તડકો લાગી ગયો સરખો. હવે અમે રવાના થઈ રહ્યા છીએ ગઢડા. તો હવે ત્યાં સુધી હા, હવે અમે રવાના થઈ રહ્યા છીએ ગઢડા. ત્યાં સુધી લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરજો.